સુરત કે જ્યાં વરસાદ બાદ અનેક વિસ્તારમાં રોડ પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું ત્યારે જહાંગીરપુરા બ્રિજ નીચે ખાડામાં સિટી બસ ફસાઈ ગઈ। રોડ પર પડેલા ખાડાનું જલ્દી સમારકામ કરવામાં આવે તેવી અવારનવાર સ્થાનિકો રજૂઆત કરતા રહ્યા છે, માંગ કરતા રહ્યા છે, પણ મહાનગરપાલિકા પ્રશાસન તરફથી એટલી ત્વરિત કામગીરી નથી થતી, જેના કારણે અંતે ભોગવવાનો વારો સ્થાનિકોને અને સામાન્ય નાગરિકોને થાય છે। જહાંગીરપુરા બ્રિજ નીચે ખાડામાં સિટી બસ ફસાઈ ગઈ। આવા તો કેટલાય ખાડા અને ભૂવા સુરતના રસ્તાઓ પર છે। સાયણ હજીરા હાઈવે ઉપર ખાડામાં એક સિટી બસ ફસાઈ ગઈ। સુરત શહેર આખું ખાડા નગર બની ગયું છે, કેમ કે રસ્તા ઉપરથી પસાર થાવ એટલે ઠેર ઠેર ખાડા પડી ગયા છે, ખરાબ હાલતમાં રસ્તાઓ છે। મહાનગરપાલિકા પ્રશાસન તરફથી એટલી ત્વરિત કામગીરી નથી થતી, જેના કારણે અંતે ભોગવવાનો વારો સ્થાનિકોને અને સામાન્ય નાગરિકોને થાય છે। જહાંગીરપુરા બ્રિજ નીચે ખાડામાં સિટી બસ ફસાઈ ગઈ। આવા તો કેટલાય ખાડા અને ભૂવા સુરતના રસ્તાઓ પર છે। સાયણ હજીરા હાઈવે ઉપર ખાડામાં એક સિટી બસ ફસાઈ ગઈ। સુરત શહેર આખું ખાડા નગર બની ગયું છે, કેમ કે રસ્તા ઉપરથી પસાર થાવ એટલે ઠેર ઠેર ખાડા પડી ગયા છે, ખરાબ હાલતમાં રસ્તાઓ છે।